जय श्री राम, गुड मॉर्निंग। स्वागत है तमाરું આજના મારા મિની વ્લોગમાં। રોમ રોમ ભાઈઓ। આજે તો સવારમાં ફ્રેશ થઈને હું બેસી ગયો ઘરની બહાર, એટલામાં આવી ગયો ભાઈબંધનો કોલ। અને ભાઈબંધ એમ કહે કે આજે બધાની રજા છે તો આપણે કેથે ફરવા જઈએ। अच्छा ठीक है, समझ गया। અને ત્યાર પછી ઘરથી બહાર આવીને ગામનું વાતાવરણ જોયું અને સવારનું વાતાવરણ તન મન સાથે કલેજા ફેફડા પણ ખુશ કરી નાખે તેવું હતું। અને ત્યાર પછી રસ્તામાં દેખાઈ ગયો આપણને દેશી દીપડો। ત્યાર પછી અમે નીકળી ગયા ભાઈબંધ સાથે ફરવા માટે। ત્યાર પછી રસ્તામાં અમને દેખાઈ ગઈ બતક, જુઓ તમે। પણ એક વાત સમજ નહીં પડી, બધી બતક સફેદ હતી પણ આ એક જ બતક કેમ કાળી હતી? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। અને ત્યાર પછી આગળ જતા અમને જોવા મળી ગયું ડાયનોસરનું કંકાલ, જુઓ તમે। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा। कैसा लगा मेरा मजाक? અને ત્યાર પછી બધાએ બેસીને કરી લીધો નાસ્તો। ને આપણા કાલુભાઈ જોઈ કે ખાય તે આ લોકો જલેબી ફાફડા ખાય છે પણ અમે ખમણ અને ફાફડા ખાય છે। अबे साले। ને આપણા જયભાઈ તો ફોનમાં જ લાગી રહી। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर। ને હેમિલભાઈની તો વાત જ નહીં થાય, જા હોય તા ફોને જ। ત્યાર પછી અમે નીકળી ગયા બધા ઘરે જવા માટે। अच्छा અને ઘરે જતા જતા રસ્તામાં તિથલ જવાનો પ્રોગ્રામ બની ગયો। તો આપણે તો મસ્ત તિથલ જવા માટે તૈયાર થઈ ગયા। शाबाश बेटा। અને આપણા ભાઈબંધનું એક વિડીયો શૂટ પણ કરી નાખ્યું, જે તમને એક બે દિવસમાં આપણી આઈડી ઉપર જોવા મળી જશે। ये बड़ी अच्छी बात कही आप। ત્યાર પછી અમે નીકળી ગયા સીધા તિથલ જવા માટે। પણ તિથલ ગઈને તો એવું લાગ્યું કે ત્યાં ગઈને ભૂલ કરી નાખી, કારણ કે ટ્રાફિક તો જુઓ તમે, આહા। અને ત્યાર પછી અમે આવી ગયા બીચ પર, અને બીચ પર આવીને અમને કંઈક આવું જોવા મળ્યું। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। અને ત્યાંથી ફરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે। ચાલો હવે આપણે મળીશું બીજા બ્લોગમાં। થેન્ક યુ।